આજે અમને ખબર પડી કે અમારી ગામની બાજુમાં હેલિકોપ્ટર આવી રહ્યું છે, તો અમે તૈયાર થઈને નીકળી પડ્યા હેલિકોપ્ટર જોવા. બાઇકને ખખડાવી અને કર્યું ચાલુ અને સીધા નીકળી પડ્યા હેલિકોપ્ટર જોવા, જાણે રાજાને જોવા જતા હોય એમ. ને બાઇક હવે ચડાવી દીધી હાઈવે. એવી ઠંડી લાગતી હતી ને કાન પણ સુગડી ગયા હતા. એવામાં વચમાં બે મળ્યા ભાઈઓ કે અમે આવીએ, ચડી જાઓ, ચાલો તમે પણ આવી જાઓ. ને પછી હેલિકોપ્ટર જોવાની એવી ઉતાવળ કે એવી જાણે મેળામાં લાડુ મફત મળતા હોય. ને બેને ઉપાડી અને સીધા પહોંચ્યા હેલીપેડ. અહીંયા મારી પહેલા તો ઘણા લોકો પહોંચી ગયા હતા. અમે પહોંચી ગયા હેલીપેડ અને અમે જાળી આગળ સૌની પહેલા ગોઠવાઈ ગયા હતા, જાણે આપણો વારો આવવાનો હોય. જો આ ભાઈ પણ રાહ જોઈને ઊભા છે. અહીંયા લોકો મોટી મોટી ફેંકતા હતા બધા. આ બાજુ મારા જેવા ઘણા પહોંચી ગયા હતા, ફોટો પાડવા વાળા, વિડીયો શૂટિંગ વાળા. આગળ પબ્લિક જોવા વાળી પણ બહુ હતી. ઘણા લોકોને તો એ જોઈને નવાઈ લાગતી હતી કે જે હેલિકોપ્ટરની પાયલોટ હતી એ લેડીઝ હતી. ઘણા તો એ જોઈને નવાઈ લાગતી હતી બધાને. આ બાજુ લોકોની નજર હટતી નથી હેલિકોપ્ટરથી. અને અમને બે મળી ગયા મિત્રો, એટલે અમે કરી વાતો ચાલુ. અને હવે કરવાનું હતું હેલિકોપ્ટર ચાલુ. ચાર દાદા ત્યાં ગોઠવાઈ ગયા હતા કે જ્યાં પ્રોગ્રામ હતો ને ત્યાં જવાનું હતું ફૂલ સાથે સ્વાગત કરવા માટે. તો હેલિકોપ્ટર હવે ચાલુ થવાની તૈયારી હતી. બે દાદાને અંદર બેસાડી દીધા અને એક દાદાને હજી ઊભા રાખ્યા હતા રાહ જોઈને. હેલિકોપ્ટર ચાલુ થઈ ગયું. એક દાદાજી રાહ જોઈને ઊભા છે ક્યારે મારો વારો આવશે. બીજા બે દાદા હતા એમને પાછળ બેસાડી દીધા. આ દાદા બહુ રાહ જોઈ, પણ હેલિકોપ્ટરનો જે પાયલોટ હતો એ એમને બેસાડે નતા. અને આ દાદા કરતા લોકોને ઘણી ચિંતા હતી કે આ દાદાને હવે ક્યારે વારો આવશે અંદર હેલિકોપ્ટરમાં. અંતે એક ભાઈ આવીને બેસાડ્યા દાદાને, ત્યારે બધાને શાંતિ થઈ. હવે ચારેય દાદા અંદર ગોઠવાઈ ગયા હતા અને ફૂલ સ્પીડે ચાલુ થઈ ગયું હતું હેલિકોપ્ટર. તો હવે હતી ઉડવાની તૈયારી. હેલિકોપ્ટર આવી રહ્યું હતું પાછું, જે એની વિધિ હતી તે બધાને આવતું હતું પાછું અને રાહ જોઈ લેન્ડિંગ થવાની. અમે બધા હેલિકોપ્ટર સામું જોઈને ઊભા હતા. બધાની નજર હેલિકોપ્ટર સામે જતી કે હવે ક્યારે નીચું આવે ને ક્યારે અમે પાછું એને જોઈએ. થોડી વાર તો અમને એવું લાગતું હતું કે હવે નીચું આવશે કે નહીં આવે, એક જગ્યાએ સ્થિર હોય એવું દેખાતું હતું. હેલિકોપ્ટરના પાયલોટ પણ મજા લેતો હતો આ બધા પબ્લિકની. થોડી વાર તો અમને એવું લાગતું હતું કે હવે આ શું કરશે, નીચું આવશે કે નહીં આવે. અને છેલ્લે આવી તો ખરી નીચું, પણ આવ્યું ત્યારે જબરજસ્ત આવ્યું. તૂટ ને ડમરી. થોડી વારમાં તો જાણે 2025નું વાવાઝોડું જ કરાવી દીધું. અને જે મારા જેવા શોખીન હતા એ તો હલતા જ નતા, વિડીયો શૂટિંગ જ ચાલુ રાખ્યું. જોરદાર ડમરી ઉડાડ્યો, પણ મજા આવી ગઈ. ઘડી તો જોરદાર જોવા જેવો સીન હતો. આવો બધો માહોલ ઘણા સમય પછી જોવા મળ્યો હતો. પણ આ બધા માહોલમાં અમે પણ ફર્યા, મજા કરી, એન્જોય કર્યું. નવા નવા માણસોને મળ્યા, બે ત્રણ નવા યુટ્યુબરો પણ મળ્યા મારી સાથે, અને અમે પણ થોડા ફોટા પાડ્યા. બસ આ રીતે અમે મજા કરી 2 કલાક, અને અંતે થાકી ગયા હતા તો થયા અમે બાઇક લઈને રવાના. ખતમ. બાય બાય, ટાટા.